હેલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. અત્યારે નાસ્તો કરવા બેઠો છું અને ગરમા ગરમ સોનાને ભાખરી બનાવી નાખી છે. જો ગરમા ગરમ ભાખરી અને આ ટિફિન માટે બટેટાનું શાક બનાવી નાખ્યું છે. તું ટિફિન શેનું શાક છે? મને તો આમાં બટેટા જેવું લાગે. સકરિયાનું છે. બીજું ટિફિનમાં બનાવ્યું અથાણું, રોટલી, ઠંડી છાશ. મેં કીધું નાસ્તાની તૈયારી કરી, કારણ કે આજ મારી પાસે પછી ગાડી છે નહીં. ગાડી હું સર્વિસમાં મૂકી આવ્યો છું, એટલે મેં જો અડધી કલાક તમે જો પૂગવામાં જ થઈ જાય ઓફિસે. ગાડી હોય ને તો વાંધો ન આવે. આજ ગાડી હું સર્વિસમાં મૂકી આવ્યો છું તો કાંઈ ઘર તો નાસ્તો તૈયાર થઈ, ટિફિન ભરી દે. અત્યારે વાગી ગયા છે જુઓ 7:30 થઈ ગયા છે, માથે 5 થઈ ગઈ છે. તો જલ્દી કહી તો હું નાસ્તો કરીને પછી બધા ઓફિસે, કારણ કે પછી ટ્રાફિક એ વધારે થઈ જાય સવારમાં. આ રીતનું કાંઈક છે અમારું. જો ભાખરી, પછી સા દૂધ અને પછી આ તોસ લઈ આવ્યો હતો ને એ, અને અમે ટિફિન તું કાંઈ ભરી દે. ચાલો મિત્રો, આપણે હવે નાસ્તો કરી લઈએ. બધા જય માતાજી, જય માં મોગલ. તો આજે મારે એક કામ વધી ગયું છે. કૌશિક ગયા ને ટિફિન લઈને, તે પછી તમે જોશો તો આજ વાગ્યા છે 11:30 અને આજે મારે કાંઈ કામ નથી થયું, કેમ કે આજ બધું કામ બાકી છે. કપડાં ધોવાના છે, વાસણ ઘસવાના છે, જો કપડાં પણ ધોવાના છે, વાસણ પણ બાકી છે. આજે કાંઈ કામ એ નથી કર્યું. કેમ કે આજે ફ્રીજની ચાવી ખોવાઈ ગઈ છે મારા કીધે. કૌશિક ગયા હતી, પછી ફ્રીજમાં દૂધ મૂક્યું, મેં ઠંડુ દહીં મૂક્યું, છાશ મૂકી. પછી કંઈ ખબર નથી, આજ પહેલી વખત લોક માર્યો કે ચાવી મારા હાથમાં આવીને તો મને એમ કે લાઈને લોક મારો, તો લોક મારી દીધો ને એમાં મારા કોકનો ફોન આવી ગયો. ફોન આવીને તેમાં વાતો કરવા રહીને તો ચાવી ક્યાંક મુકાઈ ગઈ છે, હવે જડતી નથી. બધું જોઈ લીધું છે મેં, કબાટમાં જોયું, પાકીટમાં જોયું, પછી ચીપટાની થેલી છે એમાં પણ જોયું તો ત્યાં પણ નથી મળતી. પીપાએ વીખી નાખી છે. હવે રાતે કૌશિક આવે ત્યારે ખબર પડે કૌશિક લઈ ગયા છે કે કેમ છે. તાહાગીન ફ્રીજ એમનો બંધ. મારે ઠંડુ પાણી પીવું હોય તો કૌશિકને ફોન કર્યો છે હમણાં. મેં કીધું ફ્રીજની ચાવી તમે લઈને ગયા છો? તો કે નહીં, મેં નથી લીધી. તો મેં એને કીધું કે મારી કીધે એને ચાવી ખોવાઈ ગઈ છે, તમે લઈને ગયા છો કે નહીં? બાબતે મેં ફોન કર્યો હતો એને. તો કૌશિકે એમ કીધું કે તું તાર ઉપાધિ કરીમાં, ચાવી જડી જશે. તો હું સાંજે આવીને ત્યારે તને ગોતવા લાગીએ ત્યારે તું કાંઈ કરતી નહીં. તને એવું લાગે ને તો નીચેથી હે ને નીચે વરણ્યાથી પાણી પીવું હોય તો ભરી આવજે ઠંડુ, કેમ કે ઠંડુ પાણી જ મને ભાવે છે. આ ગોળાનું માટલાનું પાણી મને નથી ભાવતું. તો ફ્રીજ બંધ છે તો આપણે કાંઈ કામ નહીં થાય. ઠંડી સાયસે નહીં પીવાય, દહીં નહીં પીવાય, અને કાનાને માખણ પણ નથી ધર્યું આજે મેં. ફ્રીજની ચાવી એ તો મને ગાંડી કરી. ફ્રીજની ચાવી ક્યાંય મળતી નથી. તો મને ભૂખ લાગી ગઈ હતી, કેમ કે હવામાં દવા પીધી હોય પાછી, ભૂખ્યા પેટે ખાવાની. પછી અત્યારે પાછી ભૂખ લાગી ગઈ ગોતવામાં. તો સેવનું શાક કર્યું, અથાણું છે, ઘીવાળી રોટલી છે. જો સેવનું શાક છે, અથાણું, આમાં ઘી છે અને આમાં ઘીવાળી રોટલી છે. ગોતવામાં બધું હાવ ફફોડી નાખ્યું. શેટી હોતે, કેમ કે શેટીનો ઓસાડ પણ ધોવો પડ્યો. જો બધું એમનું પડ્યું છે. બારણે કપડાં સુકાય છે, ઓસાડ કે મને એમ કે ત્યાં મુકાઈ ગઈ હોય તો શેટી નીચે, તો શેટી ખોલીને જોઈ તો ત્યાં પણ ન મળી. તો આજે ઠંડી સાઈસ નથી, પાણી પણ નથી, ને દહીં ખાવાનું હોય બપોરે તો સંતરા હોતે છે ખાવાના. ડૉક્ટરે ખાવાનું કીધું સંતરા, મોસંબીનું જ્યુસ પીવાનું નહીં. તો એ બધું ફ્રૂટ અંદર પડ્યું છે. તો આજ કાંઈ પીવા હે નહીં. આજ પીવું જોઈએ તો લઈ આવી દૂધ બહારથી, બીજું તો શું કરી. બધા એમ કહે છે કે ફ્રીજની આપણે લોક ન ખુલતો હોય તો પિન દ્વારા ખુલી જાય છે. આપણે ટ્રાય કરી કેમ કે ખુલે છે કે નહીં. પિન તો હજી ગોતવી પડશે મારે. પિન આ પિનથી આપણે જોઈશે ખુલે છે કે નહીં ફ્રીજ. એમ તો
મેં જોયું પણ ખુલશે તો નહીં. આ નો હાલે પિન, કેમ કે આ પિન નાખી તો નથી ખુલતું. કે બગડી ગયું હોય તો પાછું ફ્રીજ જો બગડશે તો વધારે ખીજાશે આવી. કે તને ના પાડી તો કેમ દોડાઈ થઈ. પછી દવા પીવાની પણ બાકી છે મારે. દવા એમને પડી છે ફ્રીજમાંથી. હા દવા બધી પીવાની બાકી છે. એને ખબર પડશે ને કે દવા નથી પીધી તો પૂરું જ. હાઈ પેલા એમ કે તું દવા પી લે, પછી ખાઈ લે ને હુઈ જા, આરામ કરી લે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ 7 વાગે. ધાબામાંથી અત્યારે આટા મારો છે, કારણ કે પવન બહુ આવે ને ઠંડો ઠંડો એટલે મજા આવે. અને રૂમ છે ને થોડીક તપી ગઈ હોય ને થોડીક વાર છે ને ધાબે આટો મારો ને તો મજા આવે પવન ખાવાની. તો આવું મજા આવે. પવન અત્યારે બહુ સારો છે. કપડાં કેટલા હાલે છે પવન છે ને તો. હવે પૂછી સોનલને કે જમવાની શું રસોઈ બનાવી છે. કાંઈક કુકર મૂક્યું છે આમાં. કુકર અને આમાં કાંઈક ભાત જેવું બફાય છે. તો શું મૂક્યું હોય છે આવે સોનલ? આજે રસોઈ શું બનાવી? હું કાંઈ નહીં. ત્યાં તો બેઠી છો કેમ આવું મૂંઝાઈને? મેં તમને ફોન તો કર્યો હતો. આણે મને ફોન કર્યો હતો કે ફ્રીજની સાવી છે ને કે મેં ખોઈ નાખી છે, પણ લોક ખુલતો નથી. ઠંડુ પાણી કાંઈ પીવા હે નહીં. હવે એનો કાંઈક જુગાડ તો કાંઈક કરવો પડશે ને. તમે એટલું બધું ટેન્શન લેવાનું હોય? મારે પીવા જોઈએ ને. દૂધ નથી પીધું, દૂધ નથી પીધું, ખાધું, ફ્રૂટ ખાવું તું, કાંઈ નથી ખાધું તે. તો ત્યાં જમવાનું શું બનાવ્યું? કાંઈ નહીં. તા કુકરમાં મૂક્યું છે ને, તો તમે જોઈ વાત મને પૂછો શું લે. પણ આખું પેક છે, અંદર થોડું મેં જોયું છે. બટેટાનું શાક ને ખીર કર્યું. તો બટેકાનું શાક ને ખીરનો પ્રોગ્રામ છે. હવે ફ્રીજ ખોલવાની કંઈક કોશિશ કરવી જોઈએ ને મારે. હું તો તોડી નાખી. તોડાય નહીં એમ ઊભી રહે. હવે આમાં કંઈ દેખાય છે. આ પિન છે. હવે આ પિનનો ઉપયોગ કરી આ પિનની ટ્રાય કરું. તને કહું મેં ટ્રાય મારી હતી પણ નથી ખુલતું. નથી ખુલતું. લાવું હું મારું. અને ખોલતો પિનથી ખોલતો ખોલી જાય ને તો થઈ જાય. એમ ન હોય. ઊંધી પિન નાખતો. આ એમ પિન નથી જાતી. નથી થતી. તો મારે ટ્રાય મને દે તો આ પિન દે. આ પિનથી હું ટ્રાય મારું જો ખોલી જાય તો. આ ગાડીની ચાવી હું એ ખોલું? ના પિનનો આગળનો ભાગ છે ને પટલો આવે ને, જોવા દેતા. નહીં ખુલે. ખુલી જાય. નહીં ખુલે. આ જો ફર્યો, જો ખુલ્યો. તમે હવે લોક દઈ દેવો. ના ઉભી આટો ફરે છે. હાલો ખુલી ગયો. જો કેમ બાકી આ લોક છે ને આમ થઈ ગયો તો ખુલી ગયો. જો ખુલી ગયો ને. હવે તાર પાણી પીવું છે ને, મળી લે પાણી પી લે. હવાની મટકીથી લોક બગડી ગયો છે. કાંઈ નહીં સારી ક્યાંક ગોચ્યું હવે પાછી તને મળે તો. હવે ટેન્શન પાછી ન લેતી હો કાંઈ. પેલી વાર લોક મારી ગઈ. તો લોક ન મારતી હોય તો હું તો જોઉં જેમાં ફોન આવી ગયો ને એમાં ને મારે. હવે તો કેવું ઠંડુ પાણી પીવે છે. તો પેલા કઈ મુકાય જ નહીં. સારી ધ્યાન રાખે ને, યાદ રાખે ને સારી ચા મૂકશો. જેમાં ફોન આવી ગયો ને એમાં ભૂલી ગયો. આવું નવું કામ છે આમ. સારું હાલો પાણી હવે પી લે ઠંડુ ને હું પી લઉં.